ગુડ મોર્નિંગ. આજે આપણે છે એ ફોટો ઇલેક્ટ્રિક અસરનો એક નવો એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કરીએ છીએ. બરોબર, અત્યાર સુધી આપણે શું કર્યું છે, ફોટો ઇલેક્ટ્રિક અસરની ગોઠવણ જોઈ છે. બરોબર, એ કઈ આવી એ કઈ એની પછી તીવ્રતાની અસર જોઈ છે કે તીવ્રતા વધારો એનાથી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું શું થાય. તો આપણે એ વસ્તુ જોઈ ગયા છીએ કે જેમ તીવ્રતા વધતી જાય, તીવ્રતા એટલે શું, તો ઉદ્ગમની સાઇઝ, પ્રકાશનો જથ્થો. જેમ પ્રકાશનો જથ્થો વધારે એમ તીવ્રતા વધારે, અને તીવ્રતા વધારે એમ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે. બરાબર, કે તમે નાનો બલ્બ રાખો તો સપોઝ કે 10 ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, બલ્બ મોટો કરો તો 100 નું ઉત્સર્જન થાય છે. એટલે જેમ પ્રકાશનો જથ્થો વધારે, જેમ તીવ્રતા વધારે એમ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધારે. ક્લિયર છે? તો અહીંયા આપણે છે આજના એક્સપેરિમેન્ટમાં તીવ્રતાની અસર નથી જોતા, પણ તમે યાદ કરો કે આ સેટઅપમાં કેટલી વસ્તુ હતી. તો આ એક ક્વાર્ટઝની ટ્યુબ છે, એની અંદર બે ધાતુની પ્લેટ છે, નીચે આપણે બેટરી જોડેલી છે, અને બેટરી વડે આ C અને A ઉત્સર્જક અને કલેક્ટર પ્લેટ આ બંનેને આપણે કઈ સ્થિતિમાન આપીએ છીએ. તો આ વખતે છે આપણે એ સ્થિતિમાન ચેન્જ કરવાના છે કે ઉત્સર્જક અને કલેક્ટર પ્લેટના સ્થિતિમાનની ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પર અસર, અથવા તો ટેક્સ્ટબુક પ્રમાણે કહીએ તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ પર વિદ્યુત દબાણની અસર. વિદ્યુત દબાણ એટલે સ્થિતિમાન, બીજું કંઈ નથી. વિદ્યુત દબાણ મીનિંગ સ્થિતિમાનની અસર. કે અહીંયાથી આપણે બેટરીની સ્થિતિમાન છે, બેટરી મોટી કરતા જશે, બેટરીની જે વોલ્ટેજ આવતા હશે વધારતા જશે, તો C અને A પ્લેટના સ્થિતિમાન પણ વધતા જશે. એની પ્રમાણે આપણે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનું જોશું. બરોબર, કે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ કઈ રીતે બદલાય છે. C માંથી A ઉપર પહોંચતા ઇલેક્ટ્રોન જે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ રચે છે, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, આ પ્રવાહ ઉપર કઈ રીતે અસર થાય છે. તો તમે જુઓ કે શરૂઆતમાં છે કે આપણે શું કર્યું છે, તો આ બેટરીનો પ્લસ છેડો છે, એટલે આ પ્લસ છેડો થાય. બરાબર, આ પ્લસ છેડો છે તો આ પ્લસ થાય, અને A ને આપણે પ્લસ ઉપર રાખ્યું, A સાથે આપણે જોડ્યું, અને C ને છે એ A ની સાપેક્ષે ઓછા સ્થિતિમાન ઉપર રાખ્યું. અથવા આપણે ટેક્સ્ટબુકની લેંગ્વેજ યુઝ કરીએ તો પ્રારંભમાં છે E કલેક્ટર પ્લેટ A ને C ની સાપેક્ષે વધુ સ્થિતિમાન ઉપર રાખેલું છે. શરૂઆતમાં કલેક્ટર પ્લેટ A ને C ની સાપેક્ષે વધુ અથવા ધન સ્થિતિમાન ઉપર રાખેલું છે. એ ધન સ્થિતિમાનને આપણે હજી એક નામ આપીએ છીએ, એને આપણે કહીએ છીએ પ્રવેગક સ્થિતિમાન. અને બીજું શું નામ અપાય છે? ધન સ્થિતિમાન હશે તો એને પ્રવેગક સ્થિતિમાન કહેશું, અને ઋણ હશે તો એને પ્રતિપ્રવેગક સ્થિતિમાન કહેશું. બરાબર, આ તમારે યાદ રાખવાનું છે. તો આપણે શું કહ્યું છે કે બેટરી વડે A ને C ની સાપેક્ષે ઊંચા સ્થિતિમાન અથવા તો ધન સ્થિતિમાન અથવા તો પ્રવેગક સ્થિતિમાન ઉપર રાખેલું છે. ક્લિયર છે? તો આ A નું સ્થિતિમાન અત્યારે પ્લસ છે અને આપણે ધન સ્થિતિમાન ઉપર રાખ્યું છે, અને C ઓછા સ્થિતિમાન ઉપર છે કે એને આપણે ઋણ ગણી શકીએ છીએ. બરોબર છે? હવે આપણે શું કરીએ છીએ કે C ઉપર છે એ કોઈ એક અચળ તીવ્રતાનો અચળ આવૃત્તિ વાળો એકરંગી પ્રકાશ આપાત કરીએ છીએ. આપણે આ ઉદ્ગમ S માંથી આ ઉત્સર્જક પ્લેટ ઉપર અચળ આવૃત્તિ વાળો અને અચળ તીવ્રતા વાળો કોઈ એક એકરંગી પ્રકાશ આપણે આપાત કરીએ છીએ. જો પ્રકાશ આની ઉપર આપાત થશે, બરાબર, અહીં કોઈ પ્લેટ છે, આની ઉપર પ્રકાશ આપાત થયો તો આની અંદરથી છે આમ ઇલેક્ટ્રોન છૂટા થશે, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. ઘણા બધા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. કોની ઉપર આધારિત હશે? તીવ્રતા ઉપર, કે તમે કેટલો પ્રકાશ ને મોકલો છો. બરોબર, આ પ્લેટ હોય, આ બાજુ પ્રકાશ આવતો હોય ઉપરથી, આની ઉપર આપાત થતો હોય આ પ્લેટ ઉપર, તો જેવો પ્રકાશ આપાત થશે એમ અહીંથી આમ ઇલેક્ટ્રોન છૂટા પડશે. ઇલેક્ટ્રોન, ઘણા બધા ઇલેક્ટ્રોન મુક્ત થશે. કોની ઉપર આધારિત હશે? આપાત પ્રકાશના જથ્થા અથવા તો તીવ્રતા ઉપર. હવે સપોઝ કે 100 ઇલેક્ટ્રોન મુક્ત થયા, ઉપરથી આપણે કોઈ એક ચોક્કસ તીવ્રતા I1 નો પ્રકાશ આપાત કર્યો, આ C પ્લેટ ઉપર અહીંથી પ્રકાશ આવ્યો અને અહીંથી 100 ઇલેક્ટ્રોન છે આમ મુક્ત થયા. 100 ઇલેક્ટ્રોન મુક્ત થયા, હવે એ ચારે બાજુ નીકળે. જો A ઉપર કાઈ પણ સ્થિતિમાન ન હોય તો એ 100 માંથી થોડાક જ ઇલેક્ટ્રોન એ સુધી જાય. પણ આપણે શું રાખ્યું છે અહીંયા? A ઉપર ધન સ્થિતિમાન રાખ્યું. A ઉપર ધન સ્થિતિમાન રાખ્યું છે એટલે ઇલેક્ટ્રોન જેવા પ્રકાશ અહીંયા આપાત થવાથી ઇલેક્ટ્રોન જેવા ઉત્સર્જિત થશે, એવા આ A પરના ધન સ્થિતિમાનને કારણે ઇલેક્ટ્રોન છે આકર્ષાઈ અને A તરફ જશે. કઈ તરફ જશે? A એટલે કે કલેક્ટર પ્લેટ તરફ જશે. બરોબર, એટલે જ એનું નામ કલેક્ટર છે ને.
ઇલેક્ટ્રોનને કલેક્ટ કરશે. તો આના ધન સ્થિતિમાનને કારણે ઇલેક્ટ્રોન આની તરફ આકર્ષાશે અને એ તરફ જશે. એમાંથી ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનું નિર્માણ થશે અને આપણને કંઈક પ્રવાહ મળશે જેને આપણે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ કહીએ છીએ. એક્સપેરિમેન્ટ શું છે? તો આપણે છે આ A નું ધન સ્થિતિમાન વધારવાનું છે. A નું પ્રવેગક સ્થિતિમાન વધારવાનું છે. તો એને આપણે વધુ ધન કરતા જઈએ, આ બાજુનું સ્થિતિમાન આપણે વધારતા જઈએ તો વધુ ઇલેક્ટ્રોન આ તરફ આવતા જશે. કે પહેલા તમે અમુક સ્થિતિમાન ઉપર આપ્યું તો 100 ઉત્સર્જન હતા, એમાંથી 50 આવ્યું. હજી એનું ધન સ્થિતિમાન વધાર્યું તો કદાચ 70 આવ્યું. હજી એનું ધન સ્થિતિમાન વધાર્યું કે એનું ધન સ્થિતિમાન તમે વધારતા જાઓ, અહીંથી બેટરીના વોલ્ટેજ વધુ કરતા જાઓ તો હજી ઇલેક્ટ્રોન વધતા જશે. વધતા એક એવો સમય આવશે કે અહીંયાથી સપોઝ કે 100 ઉત્સર્જિત થયા હોય તો અહીંયા 100 પહોંચી જશે. એકે આડાવડા જશે કે ઉત્સર્જક પ્લેટમાંથી પ્રકાશ આપાત કરતા 100 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા અને એ ઉપરના કોઈ એક ચોક્કસ ધન અથવા તો પ્રવેગક સ્થિતિમાનને કારણે ઉત્સર્જાયેલા બધા ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાઈ આવ્યા, કલેક્ટર પ્લેટ તરફ ખેંચાઈ આવ્યા, ત્યારે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ છે મહત્તમ થશે. ત્યારે શું થશે? ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ મહત્તમ થશે કારણ કે જેટલા ઉત્સર્જન થયા એ બધા આવી ગયા. હવે આવવા માટે કોઈ બાકી છે નહીં. એટલે કે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ મહત્તમ થશે અને આ મહત્તમ પ્રવાહને આપણે સંતૃપ્ત પ્રવાહ કહીએ છીએ. શું કહીએ છીએ? સંતૃપ્ત પ્રવાહ કહીએ છીએ અથવા તો એને સેચ્યુરેશન કરંટ કહેવાય છે. શું કહેવાય છે? સેચ્યુરેશન કરંટ. કે હવે તમે આની ઉપરનો ધન સ્થિતિમાન ગમે એટલો વધારી દો, હવે પ્રવાહ વધશે નહીં કારણ કે હતા એટલા તો બધે આપણે આવૃત્તિ બદલાવતા નથી, ઉપરથી પ્રકાશનો જથ્થો બદલાવતા નથી, એટલે ઉત્પન્ન તો શોધ થાય. જો પ્રકાશનો જથ્થો બદલાવો તો વધારે ઉત્સર્જિત થાય, પણ આપણે આવૃત્તિ કેવી લીધી છે? અચળ તીવ્રતાનું લીધું છે, એટલે પ્રકાશનો જથ્થો અચળ લીધો છે, એટલે ઉત્પન્ન તો શોધ થશે. એટલે 100 એ 100 ને આપણે આ બાજુ ખેંચી લીધા. હવે એની ઉપરનો સ્થિતિમાન વધારો, હવે કલેક્ટર પ્લેટ ઉપરનો ધન સ્થિતિમાન આપણે વધારતા જ જઈએ પણ એનાથી પ્રવાહ વધશે નહીં. એક મહત્તમ કિંમત પછી પ્રવાહ વધવાનું બંધ થઈ જશે કારણ કે બધા જ ઇલેક્ટ્રોન આ તરફ આકર્ષાઈ જાય છે. બરાબર? તો આ સમયે પ્રવાહને આપણે સંતૃપ્ત પ્રવાહ કહીએ છીએ અથવા તો સેચ્યુરેશન કરંટ કહીએ છીએ. તમારે આ વર્ડ યાદ રાખવાનો છે. ક્લિયર છે? અને આપણે એક વ્યાખ્યા લખેલી છે, તમે જો કે જ્યારે ઉત્સર્જક પ્લેટમાંથી ઉત્સર્જાયેલા બધા જ ઇલેક્ટ્રોન કલેક્ટર A પર પહોંચે તે કિસ્સાને અનુરૂપ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહને સંતૃપ્ત પ્રવાહ કહે છે. ઉત્સર્જાયેલા દરેક ઇલેક્ટ્રોન કલેક્ટર ઉપર આવી જશે તે કિસ્સાને અનુરૂપ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહને સંતૃપ્ત પ્રવાહ કહે. ક્લિયર છે? આ પાર્ટ 1 પૂરો છે. આપણે છે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ ઉપર વિદ્યુત દબાણ અથવા તો સ્થિતિમાન અથવા તો બેટરીની અસર જોઈએ છીએ. પાર્ટ 1 પૂરો. પાર્ટ 1 માં આપણે શું કર્યું કે એને ધન સ્થિતિમાન આપ્યું. હવે ઊંધું કરશું. હવે આપણે શું કરશું કે એને છે એ ઋણ સ્થિતિમાન આપશું. એ પરનો સ્થિતિમાન છે એ ઋણ રાખશું. અહીંથી છેડા છે એ ફેરવી નાખશું. કોમ્યુટેટર ફેરવે છે, ધ્રુવીયતા ફેરવી નાખશું. એટલે અહીંથી આપણે શું કરશું કે C ને છે ઈ આપણે આ પ્લસ છે આ માઈનસ છે, બરાબર? આ પ્લસ છે તો આ પ્લસ છે, આ માઈનસ છે તો આ માઈનસ છે. હવે C છેડાને મારે વધુ સ્થિતિમાન ઉપર રાખવો છે, A છેડાને ઓછા અથવા તો ઋણ સ્થિતિમાન ઉપર રાખવો. તો એને માઈનસ આપવો હોય તો એને આમ કનેક્ટ કરવું પડે. આ માઈનસ છે, આ માઈનસ છે અને અહીંયા માઈનસ છે, તો એને અહીંયા કનેક્ટ કરવો પડે અને C ને આમ કનેક્ટ કરવું પડે. તો આપણે એ રીતે છેડા જોડ્યા છે અથવા તો એ રીતે ધ્રુવીયતા આપી છે કે જેથી A નું સ્થિતિમાન ઓછું રહે. ઓછું હોય ને એટલે ઋણ કહેવાય. સ્થિતિમાન ઓછું એનો મીનિંગ કે ઋણ સ્થિતિમાન, અને સ્થિતિમાન વધુ એનો મીનિંગ કે ધન સ્થિતિમાન. તો આ વખતે આપણે કલેક્ટર પ્લેટ A ને C ની સાપેક્ષે ઓછું સ્થિતિમાન આપ્યું છે એટલે કે ઋણ સ્થિતિમાન આપ્યું છે, એટલે કે ઋણ ધ્રુવીયતા આપી છે, પોલારિટી. બરાબર છે? તો આ સમયે શું થશે કે જ્યારે તમે આને ઋણ સ્થિતિમાન આપશો તો સપોઝ કે પ્રકાશ આવ્યો, ઉત્સર્જિત થયા 100, અહીંયા કાઈ સ્થિતિમાન નથી, બેટરી કાઈ જોડે જ નથી, તો પોતાની રીતે 50 જેવા આવતા ઋણ સ્થિતિમાન આપ્યું
એ અપાકર્ષણની લીધે આવતા ઓછા થઈ જશે પોતાની રીતે બેટરી વગર 50 ઇલેક્ટ્રોન એ તરફ ખેંચાઈ આવતા કે આ આપણે પ્લેટ રાખી એની ઉપર આ બાજુથી પ્રકાશનો જથ્થો આપાત થયો એટલે અહીંથી ઇલેક્ટ્રોન છૂટા પડ્યા બેટરી ને એવું કઈ જોડેલું નથી તો આ સમયે અહીંથી ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનમાંથી સપોઝ કે 50 જેટલા ઇલેક્ટ્રોન છે એ પોતાની રીતે સામે બાજુ એ પ્લેટ ઉપર આવતા હવે આપણે એ પ્લેટ ઉપર શું આપ્યું છે ઋણ સ્થિતિમાન આપ્યું છે તો એ અપાકર્ષણ થશે અહીંયા ઋણ સ્થિતિમાન હોય એનો મીનિંગ કે પ્લેટ ઋણ સ્થિતિમાન વાળી હોય એટલે કે ઇલેક્ટ્રોન ને અપાકર્ષણ બળ અનુભવે તો આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટશે આ તરફ ઉત્સર્જાઈને આવતા ઇલેક્ટ્રોનની સંખ્યા ધીમે ધીમે ઘટશે હવે જો આપણે ઋણ સ્થિતિમાન વધારતા જઈએ તો પેલા આપણે ધન સ્થિતિમાન વધાર્યું પ્રવાહ મહત્તમ કર્યો હવે આપણે ઋણ સ્થિતિમાન લાવ્યા હવે ઋણ સ્થિતિમાનને વધારશું એટલે ઋણ સ્થિતિમાન તમે વધારતા જાઓ કે બેટરીને તમે ઊંડી તરફ વોલ્ટેજ વધારતા જાઓ અને એ ઉપરના સ્થિતિમાન વધુ ને વધુ ઋણ કરતા જાય અને એ પ્લેટનું ખૂબ જ ઋણ થઈ જાય તો એક સમય એવો આવશે કે જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન આ બાજુ પહોંચશે એક સમય એવો આવશે જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન આ તરફ એ તરફ આવશે આ સમયે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહની કિંમત 0 થશે કારણ કે કોઈ ઇલેક્ટ્રોન કોઈ જ નહીં અહીંયા આપણે ઋણ સ્થિતિમાં નાખ્યું એટલે અપાકર્ષણને કારણે છે આ ઇલેક્ટ્રોન સામે તરફ પહોંચી નથી શકતા તો સામે તરફ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ બંધ થશે બરોબર છે આ સમયે આ સ્થિતિમાનના મૂલ્યને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય જે સમયે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું મૂલ્ય શૂન્ય થાય એ સમયે સ્થિતિમાનના લઘુત્તમ મૂલ્યને સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે શું કહેવાય સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા તો કટ ઓફ વોલ્ટેજ કહેવાય શું કહેવાય કટ ઓફ વોલ્ટેજ કહેવાય કે એટલા તમે ઋણ વોલ્ટેજ આપી દીધું તો પ્રવાહ છે એ કટ ઓફ થઈ બંધ થઈ ગયો બેટરી વગર જે કંઈ પણ પ્રવાહ આવતો હતો હવે તમે બેટરીને ઋણ સ્થિતિમાન વાળી સ્થિતિમાં જોડો અને ઋણ સ્થિતિમાન વધારતા જાઓ તો એક એવું તમને ઋણ સ્થિતિમાન અથવા તો પ્રતિપ્રવેગિક સ્થિતિમાન મળશે ઋણ સ્થિતિમાનનું બીજું નામ એ શું આપ્યું પ્રતિપ્રવેગી સ્થિતિમાન તો એક એવું તમને પ્રતિપ્રવેગી સ્થિતિમાન મળશે કે જે સમયે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ બંધ થશે અથવા તો શૂન્ય થશે અને આ લઘુત્તમ સ્થિતિમાન આ લઘુત્તમ ઋણ સ્થિતિમાનને આપણે કટ ઓફ વોલ્ટેજ અથવા તો સ્ટોપિંગ પોટેન્શિયલ કહીએ છીએ ઇલેક્ટ્રોન ને આવતા સ્ટોપ કરી દેશે એટલે એનું નામ શું આપ્યું છે સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યું બરોબર છે અહીંની વ્યાખ્યા લખેલી છે તમે લખો ત્યારે રીડ કરી લેજો હવે આવું શું કામ થાય છે કે અહીંયા ઋણ સ્થિતિમાન લગાવી તો પ્રવાહ ધીમે ધીમે ઘટશે જેમ જેમ ઋણ સ્થિતિમાન આપણે વધારતા જશું બરાબર કે પહેલા -5 વોલ્ટ રાખ્યો પછી -6 વોલ્ટ -7 વોલ્ટ -8 વોલ્ટ તો -8 વોલ્ટ ઉપર પ્રવાહ કમ્પ્લીટલી બંધ થઈ ગયો તો એની પહેલાના -1 વોલ્ટ ઉપર પ્રવાહ મળતો હતો ઓછો મળતો હતો પણ કાંઈ તો મળતો તો ઋણ સ્થિતિમાન ઉપર પણ પ્રવાહ મળે છે આનું કારણ શું હશે તો આનું આપણે એક રીઝન આપી શકીએ કે જેવો આ ઉદ્ગમમાંથી આ કલેક્ટર પ્લેટ ઉપર પ્રકાશ આપાત થાય છે પ્રકાશનો જથ્થો આપાત થાય છે એટલે એમાંથી કંઈક ઇલેક્ટ્રોન છૂટા પડે હવે આ ઉત્સર્જાતા દરેક ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા સમાન હોતી નથી આ ઉત્સર્જાતા દરેક ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા જુદી જુદી હોય છે સમાન હોતી નથી એટલે અમુક પહોંચી જાય છે ઋણ સ્થિતિમાનનો સામનો કરી અને અમુક પહોંચી શકતા ધીમે ધીમે તમે ઋણ સ્થિતિમાન વધારો તો જે હવે પહોંચતા હતા એ બંધ થઈ જશે એટલે અહીંયા શું થાય છે આપણે સિમ્પલ વર્ડ્સમાં લખીએ તો ફોટો ઇલેક્ટ્રિક અસરને કારણે ઉત્સર્જાતા દરેક ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા સમાન હોતી નથી હવે કલેક્ટર પ્લેટને ઋણ સ્થિતિમાન આપતા અમુક ઊર્જાવાન અમુક વધુ ગતિ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન જ એ સુધી પહોંચે છે ઇલેક્ટ્રોન ઉત્સર્જાશે પણ બધા જુદી જુદી શક્તિ વાળા છે બધા જુદી જુદી ગતિ ઊર્જા વાળા છે એમાં જે વધુ ગતિ ઊર્જા વાળા છે એ ઋણ સ્થિતિમાનમાં પણ આગળ ચાલી અને કલેક્ટર સુધી પહોંચી જશે પણ જે ઓછી ગતિ ઊર્જા વાળા છે એ પહોંચશે હજી આપણે ઋણ સ્થિતિમાન વધાર્યું એક એવો સમય એવો હવે કોઈ પહોંચતું નથી હવે કોઈ C થી A તરફ જતું નથી આ સમયે જે આપણે ઊર્જા આપી આ સમયે જે આપેલી ઊર્જા છે અથવા બેટરી દ્વારા મળતી ઊર્જા છે
આ સમયે બેટરી દ્વારા મળતી ઊર્જા છે જેને આપણે પોટેન્શિયલ એનર્જી કહી શકીએ છીએ એ પોટેન્શિયલ એનર્જી મહત્તમ ગતિ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોનની ઊર્જા જેટલી થાય એટલે કે જે કલેક્ટરમાંથી જે મહત્તમ ઊર્જાવાળા ઇલેક્ટ્રોન છે એ પણ પહોંચતા બંધ થઈ ગયા આ સ્થિતિમાં તો એ સમયે હું શું કહીશ કે આ સમય માટે અથવા તો સ્ટોપિંગ પોટેન્શિયલ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ માટે જે મહત્તમ ગતિ ઊર્જાવાળા ઇલેક્ટ્રોન છે એ પણ પહોંચતા નથી એટલે આપણે કહી શકીએ કે જે મહત્તમ ગતિ ઊર્જાવાળા ઇલેક્ટ્રોનની જે ઊર્જા છે મહત્તમ ગતિ ઊર્જા છે એ કોના જેટલી થવી જોઈએ તો અપાકર્ષણ બળ વડે મળતી ઊર્જા જેટલી થવી જોઈએ ઇલેક્ટ્રોન આવે છે પણ એને આબોલથી આપણે ઋણ સ્થિતિમાં રાખ્યું છે એટલે અપાકર્ષણ લાગશે તો આ અપાકર્ષણને કારણે જેટલી ઊર્જા થાય જેટલી સ્થિતિ ઊર્જા થાય અને સામેથી આવતા ઇલેક્ટ્રોનની જેટલી ગતિ ઊર્જા થાય એ બે સરખી થઈ જાય તો જ ઇલેક્ટ્રોન પહોંચે કે આ બાજુથી હું ઋણ ધક્કો આપું અપાકર્ષી ધક્કો આપું એટલે સામેથી મને ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જાને કારણે સામે આવે હવે આ બે વસ્તુ છે એ સરખી થશે એ સમયે જ ઇલેક્ટ્રોન પહોંચે નહીં તો એ સમયે આપણે શું કહી શકીએ કે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા આ બેટરી વડે મળતી ઊર્જા જેટલી થવી જોઈએ ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા આ બેટરી વડે મળતી સ્થિતિમાન સ્વરૂપની ઊર્જા જેટલી થવી જોઈએ હવે સ્થિતિમાન સ્વરૂપની ઊર્જા એ આપણે બીજા ચેપ્ટરમાં આવે છે કે U q * V થાય U q * V થાય અને q એટલે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ અને V એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલની વાત કરીએ છીએ કે જેને V0 વડે દર્શાવાય છે તો મહત્તમ ગતિ ઊર્જા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા eV0 વડે અપાય છે કયા સૂત્ર વડે અપાશે eV0 સૂત્ર વડે ક્લિયર છે તો આટલું લખી લો એટલે આપણે આમાં એક લાસ્ટ પોઈન્ટ બાકી છે અને ગ્રાફ ડ્રો કરવાનો છે બરોબર તમારે યાદ આમ જ રાખવાનું છે કે પહેલા પાર્ટમાં આપણે ધન સ્થિતિમાં નાખ્યું એટલે પ્રવાહ મહત્તમ થઈ અને સંતૃપ્ત થઈ ગયો બીજા પાર્ટમાં ઋણ સ્થિતિમાં નાખ્યું પછી ઋણ સ્થિતિમાન વધારતા ગયા તો એક સમયે પ્રવાહ 0 થઈ ગયો તો એ સ્થિતિમાનને આપણે કટ ઓફ વોલ્ટેજ અથવા તો સ્ટોપિંગ પોટેન્શિયલ કહીએ અને આ મહત્તમ પ્રવાહને સંતૃપ્ત કરવા કહીએ ક્લિયર છે લખી લો પછી આપણે છે કે આમાં ગ્રાફ ડ્રો કરવાનો છે એ કરી લઈએ હવે છે આપણે આની પરનો એક ગ્રાફ ડ્રો કરવાનો છે તમે જો તો આપણે y અક્ષ ઉપર ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ લઈએ છીએ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ y અક્ષ ઉપર લઈએ છીએ અને કલેક્ટર પ્લેટના સ્થિતિમાન કલેક્ટર પ્લેટ એ છે એ ધન સ્થિતિમાન ઉપર છે કે ઋણ સ્થિતિમાન ઉપર છે એનું સ્થિતિમાન આપણે x અક્ષ ઉપર લઈએ છીએ તો આપણે શરૂઆત કરીએ કે આપણે અહીંયા ત્રણ તીવ્રતા માટે એક્સપેરિમેન્ટના આલેખ ડ્રો કરશું બરાબર આપણે પહેલા શું કર્યું કોઈ એક અચળ તીવ્રતા માટે સ્થિતિમાન વધાર્યું એટલે કે ધન સ્થિતિમાન રાખ્યું પછી ઈ જ અચળ તીવ્રતા માટે સ્થિતિમાન ઘટાડ્યું અને ઋણ સ્થિતિમાન રાખી અને પ્રવાહ બંધ થાય ત્યાં સુધી સ્થિતિમાન ઋણ દિશામાં વધાર્યું આટલી વસ્તુ કરી છે તો એક જ તીવ્રતા માટે કરી છે પણ આ બે એક્સપેરિમેન્ટ છે એ આપણે ત્રણ તીવ્રતા માટે રિપીટ કરીએ છીએ બરાબર એ સપોઝ કે પહેલી તીવ્રતા માટે રિપીટ કર્યો તો એને આપણે I1 કહીએ છીએ પછી તીવ્રતા હજી થોડી વધારી તો એને આપણે બીજી તીવ્રતાને I2 કહીએ છીએ હજી તીવ્રતા વધારી તો એને I3 કહીએ છીએ તો અહીંયા આપણે લખી શકું કે I1 સૌથી ઓછી છે I3 સૌથી વધુ છે બરાબર એ તીવ્રતા ધીમે ધીમે વધારતા જઈએ છીએ એટલે કે પ્રકાશનો જથ્થો વધારતા જઈએ છીએ હવે તમે જુઓ કે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે બેટરીને બંધ રાખીએ છીએ એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે બેટરીને બંધ રાખીએ છીએ એટલે સપોઝ કે I1 તીવ્રતાનો પ્રકાશ આપાત કર્યો I1 તીવ્રતાનો પ્રકાશનો જથ્થો આપાત કર્યો ત્યારે બેટરીનું સ્થિતિમાન 0 છે બેટરી બંધ છે આ સમયે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા સપોઝ કે 100 છે કેટલા ઇલેક્ટ્રોન છે 100 એમાંથી સામે પહોંચે છે 10 તો એ 10 ના કારણે પ્રવાહ ઉત્સર્જિત થશે એને હું અહીંયા કેમ બતાવું આ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જો આ સ્થિતિમાન 0 આ બિંદુ ઉપર સ્થિતિમાન 0 છે પણ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કાંઈક આપણને મળે છે એટલે કે બેટરી બંધ હોવા છતાં પણ થોડાક ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનમાંથી થોડાક છે એ
C માંથી A ઉપર પહોંચી જાય છે બરોબર છે હવે આપણે શું કરીએ છીએ કે ધીમે ધીમે A નું ધન સ્થિતિમાન વધે A ઉપરનું પ્રવેગક સ્થિતિમાન વધે તો A ઉપર પહોંચતા ઇલેક્ટ્રોન આકર્ષાઈને વધુ પહોંચવા માંડ્યા એટલે કે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધ્યો એટલે આવો આલેખ આવશે તમે જેમ જેમ સ્થિતિમાન વધારતા જાઓ એમ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ ઉપર જશે તો વધતો જશે પણ વધતા એક સમય એવો આવશે કે જ્યારે બધા ઇલેક્ટ્રોન આવી ગયા એટલે કે પ્રવાહ મહત્તમ થઈ ગયો સંતૃપ્ત થઈ ગયો એટલે આ જે રેખા છે એ સીધી લાઈન થઈ જશે બરાબર એક્ઝેક્ટ સીધી લાઈન થઈ જશે કઈ તીવ્રતા માટે વાત કરી છે I1 તીવ્રતાના પ્રકાશ બરાબર છે હવે આપણે તીવ્રતા વધારી વધુ પ્રકાશનો જથ્થો મોકલો તો વધુ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા તો બેટરી વગર પણ ત્યાં પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારાતી એટલે કે બેટરી વગર પણ કે 0 સ્થિતિમાં ને પણ કાંઈ આપણને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ મળતો હતો અને પેલા કરતા વધારે હતો કારણ કે તીવ્રતા વધી ગઈ એટલે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન જ વધી ગયા પેલા 100 થતા હતા તો કદાચ 200 થતા હશે અને 100 માંથી 10 પહોંચતા હતા તો કદાચ 20 પહોંચતા હશે એટલે કે આ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધુ તીવ્રતા માટે છે બરાબર સ્થિતિમાન 0 હવે ધીમે ધીમે સ્થિતિમાનના ધન સાઈડ વધા પ્લસ સાઈડ ને માઈનસ સાઈડ છે તો આને આપણે કહીશું પ્રવેગક સ્થિતિમાન તો પ્રવેગક એટલે કે પ્લસ સાઈડ આપણે સ્થિતિમાન વધારતા જઈએ તો ફરીથી આવો ગ્રાફ મળશે કે તીવ્રતા વધતા પછી મહત્તમ થઈ અને સંતૃપ્ત થઈ જશે તો આ મળશે I2 માટે બીજી તીવ્રતા વધુ તીવ્રતા બરાબર પછી આ એક સીધી લાઈન થઈ જશે કે પ્રવાહ સંતૃપ્ત થઈ ગયો 200 પહોંચી ગયા હવે હજી આપણે તીવ્રતા વધારી I3 તીવ્રતાની વાત કરીએ છીએ કે જ્યારે વધુ પ્રકાશનો જથ્થો હજી I3 તીવ્રતા મોકલી ત્યારે બેટરી વગર આટલો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ હતો જેમ જેમ બેટરીનું સ્થિતિમાન ધન સાઈડ ઇન્ક્રીઝ કર્યું વધાર્યું એમ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધ્યો અને વધતા સંતૃપ્ત થઈ ગયો એટલે કે આનો ગ્રાફ પણ આવો જ આવશે બરોબર તો આ પહેલો પાર્ટ આપણે ત્રણ તીવ્રતા માટે કમ્પ્લીટ કરી લીધો બીજા પાર્ટમાં આપણે શું કર્યું તો બેટરીનું છે એ ઋણ સ્થિતિમાન વધાર્યું ઋણ સ્થિતિમાનને આપણે શું કહીએ છીએ પ્રતિ પ્રવેગક સ્થિતિમાન એટલે કે ઋણ સ્થિતિમાન બીજું કાઈ નહીં બરોબર ને આ તો તો ઋણ સ્થિતિમાન વધાર્યું એટલે કે ધીમે ધીમે પહોંચતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટવી જોઈએ જેટલા બેટરી વગર પહોંચતા હતા એમાં ધીમે ધીમે ઘટી અને એક સમયે 0 થવા જોઈએ 0 થાય એ સમયે સ્થિતિમાનને સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા કટ ઓફ વોલ્ટેજ કહેવાય તો આપણે પહેલા છે કે આપણે I1 તીવ્રતા માટે વાત કરી કે I1 તીવ્રતા માટે આપણે સ્થિતિમાન ઋણ સાઈડ વધે એટલે કે આની ઉપર માઈનસ સ્થિતિમાન આપતા ગયા એ ઉપર તો શું થશે કે આ રીતે આલેખ મળશે કે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ ઘટતો જશે જેમ જેમ તમે ઋણ સ્થિતિમાન વધારતા જાઓ તો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ ઘટતો જશે અને ઘટતા એક વોલ્ટેજ ઉપર એક સ્થિતિમાનની ચોક્કસ ઋણ મૂલ્ય ઉપર જેને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 કહીએ છીએ ઈ V0 કિંમત ઉપર આ V0 બતાવે છે ઈ પ્રવાહ કેટલો થશે 0 થશે જો આ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનો આ ગ્રાફ છે પોઈન્ટ લાઈન છે તો આ પોઈન્ટ ઉપર પ્રવાહ છે 0 બરાબર આખો બિંદુ છે x એક્સિસ ઉપર છે તો y આમ 0 થાય એટલે કે આ બિંદુ ઉપર પ્રવાહની કિંમત 0 છે એ સમયે પોટેન્શિયલ ને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ V0 વડે દર્શાવીએ છીએ બરાબર હવે ફરીથી જો અહીં એક સરસ વસ્તુ થાય કે હવે બીજી તીવ્રતા માટે પણ આપણે ઋણ સ્થિતિમાન વધારતા ગયા બીજી તીવ્રતા એટલે વધુ તીવ્રતા માટે પણ આપણે ઋણ સ્થિતિમાન વધારતા ગયા આમાં પણ સ્થિતિમાન સોરી ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ છે ઘટતા 0 થયો પણ સેમ પોટેન્શિયલ ઉપર 0 થયો આનો ગ્રાફ પણ કંઈક આવો જ મળ્યો કે આ વધુ તીવ્રતા માટે પણ મે ફોટોઇલેક્ટ્રિક ઋણ સ્થિતિમાન આપ્યું ઋણ સ્થિતિમાન આપતા ધીમે ધીમે આપણે વધારતા ગયા કે a ને આપણે માઈનસ ને માઈનસ કરતા ગયા પણ એમાં પણ ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ આ V0 કિંમત ઉપર જ 0 થયો સપોઝ કે I1 તીવ્રતા માટે તમે -5 વોલ્ટ આપ્યા અને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ 0 થઈ ગયો I2 તીવ્રતા માટે પણ -5 વોલ્ટેજ પ્રવાહ 0 થયો I2 તીવ્રતા માટે પણ -5 વોલ્ટેજ સમાન ઋણ સ્થિતિમાન ઉપર જ પ્રવાહ 0 થયો
એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ બદલાનો નહીં. આ તીવ્રતા બદલાણી પણ સ્ટોપિંગ પોટેન્શિયલ ચેન્જ થયો નહીં. હજી મેં એકવાર ટ્રાય કરવા માટે તીવ્રતા હજી વધારી એટલે I3 તીવ્રતા માટે પણ સેમ એક્સપેરિમેન્ટ કર્યો કે એને પણ ઋણ સ્થિતિમાન આપ્યું અને ધીમે ધીમે ઋણ સ્થિતિમાન વધારતા ગયા તો એક એવું પાછું ઈ જ સ્થિતિમાન મળ્યું V0 કે જ્યાં પાછો પ્રવાહ બંધ એટલે કે આપણે તીવ્રતા પાછી બદલાઈ વધારી I3 તીવ્રતા આપણે લીધી છતાં પણ જે સ્ટોપિંગ પોટેન્શિયલ છે એ ચેન્જ થયા ને -5 વોલ્ટે પ્રવાહ બંધ થઈ જતો હતો તો દરેક તીવ્રતા માટે -5 વોલ્ટે પ્રવાહ બંધ થઈ ગયો. ઈ -5 વોલ્ટ વાળી કિંમત ચેન્જ થઈ ભલે આ બાજુની તીવ્રતા ચેન્જ થઈ. ક્લિયર છે આ એક બરોબર. આની ઉપરથી આપણે કેટલી વસ્તુ લખી શકીએ છીએ તો તમે જો પહેલી વસ્તુ શું લખીએ છીએ કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ચલે છે તીવ્રતા વધારો તો પ્રવાહ વધશે એટલે આટલી ઓછી તીવ્રતા માટે હજી વધે બરોબર. તીવ્રતા વધે તો વધે છે. બી કે કોઈ એક ચોક્કસ ઘન સ્થિતિમાન માટે બધો જ પ્રવાહ મહત્તમ થઈ જાય છે એ પ્રવાહને આપણે સંતૃપ્ત પ્રવાહ કહીએ છીએ બરોબર. તો પ્રવાહને આપણે શું કહીએ છીએ સંતૃપ્ત પ્રવાહ કહીએ છીએ. અને બીજી નેક્સ્ટ આપણે જે મેઈન વસ્તુ શું લખી શકીએ છીએ કે તીવ્રતા વધી પણ સ્ટોપિંગ પોટેન્શિયલ V0 બદલાનો નહીં. તીવ્રતા વધી પણ સ્ટોપિંગ પોટેન્શિયલ V0 બદલાનો નહીં એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતાથી સ્વતંત્ર છે. સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતાથી સ્વતંત્ર છે. જુદી જુદી તીવ્રતા માટે સમાન સ્ટોપિંગ પોટેન્શિયલ બરોબર. જે અહીંયામાં ઘણું બધું આપણે લખી શકીએ કે ત્રીજું સંતૃપ્ત પ્રવાહ એ પણ તીવ્રતાના સમપ્રમાણમાં છે. કે તીવ્રતા વધશે તો સંતૃપ્ત અથવા તો મહત્તમ પ્રવાહ વધશે. ક્લિયર છે. આટલી વસ્તુ આપણે આની ઉપરથી લખી શકીએ છીએ બરોબર. અહીંયા આપણે આ ક્વેશ્ચન પૂરો કરીએ છીએ. તમારે આ ગ્રાફ ડ્રો કરતા ખાસ શીખવાનું છે. પહેલા 0 થી ચાલુ કરવાનું કે બેટરી ન જોડેલી હોય એટલે કે આ અક્ષ ઉપર બરોબર કે I1 I2 ને I3 માટે તીવ્રતા સ્થિતિમાન વધારો એટલે કે તીવ્રતા વધશે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધશે બરોબર. તીવ્રતા ઘટાડો અથવા તો તીવ્રતા બદલાઈ જાય છે પણ આપણે જો ઋણ સ્થિતિમાન આપીએ તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઘટશે અને એક ચોક્કસ સ્થિતિમાન માટે છે બરોબર. તો ગ્રાફ ડ્રો કરતા ચોક્કસ શીખજો બરોબર. અહીંયા ક્વેશ્ચન આપણે પૂરો કરીએ.